મારા ક્લાસના બાળકો તો એક વસ્તુ મંગાવું ને 10 લઈ આવે એવા છે. હાય, મારું નામ સ્વાતિ છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. આજે મારા ક્લાસરૂમમાં વનસ્પતિના ભાગો વિશે શીખવવાનું હતું. આમ તો મારા બધા સ્ટુડન્ટ્સ ખેતી કરે છે, એટલે વનસ્પતિ વિશે તો મારાથી પણ વધારે એ લોકો જાણતા હશે. એટલે ખાલી પાંદડા અને ડાળીઓ બતાવીને પાઠ પૂરો કરી દઉં એવું મારું આ ક્રિએટિવ માઇન્ડ થવા ના દે. એટલે હું મારા સ્ટુડન્ટ સાથે ક્લાસરૂમની બહાર આવી ગઈ અને વનસ્પતિના વિવિધ ભાગોની જાણકારી મેં ત્યાં આપી. ક્લાસરૂમમાં ભણાવતા જો કોઈ ટીચર સામેથી જ બાળકોને બહાર લઈ જવાનું કે તો બાળકોનું એક્સાઇટમેન્ટ અને ચહેરા પરની ખુશી કંઈક અલગ જ હોય છે. અને આટલાથી જ આ એક્ટિવિટી પૂરી નથી થઈ. હજી મેઇન ક્રિએટિવિટી તો હવે જોવા મળશે. સ્ટુડન્ટ્સની સાથે સાથે હું પણ આ એક્ટિવિટી એન્જોય કરું છું. મારા સ્ટુડન્ટ્સ બધી અલગ અલગ વસ્તુ કલેક્ટ કરીને ક્લાસરૂમમાં લઈને આવે છે. ક્લાસરૂમમાં એક્ટિવિટી કરાવવાનું મેઇન રીઝન મારું એ હોય છે કે બાળકને ક્લાસરૂમમાં કંટાળો ના આવવો જોઈએ અને એ ખાલી બેસી ના રહેવું જોઈએ. જે બાળકોને ભણવામાં રસ ઓછો હોય તેવા બાળકો આવી પ્રવૃત્તિ દરમિયાન વધારે એક્ટિવ થઈ જતા હોય છે અને આવી એક્ટિવિટીઝ કરવા મળશે એ લાલચથી રોજ સ્કૂલમાં આવવાનું પસંદ કરે છે. તો વનસ્પતિના વિવિધ ભાગોને કાર્ડબોર્ડ પર આવી રીતે લગાવી દીધું છે અને ફાઇનલી અમારો આ પ્રોજેક્ટ રેડી થઈ ગયો છે. છે ને એકદમ ક્રિએટિવ આઈડિયા? તો આજ માટે આટલું. થેન્ક યુ સો મચ.